નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ગુજરાત. મિત્રો, વર્ષ 2026માં ગુજરાત સરકાર દ્વારા આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે પેન્શન યોજનાના નિયમોમાં બહુ જ મોટો અને મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. મિત્રો, ઘણા લોકો વિચારે છે કે જો 80% વિકલાંગતા હોય તો જ પેન્શન મળે, પણ એવું નથી. હવે અમુક કિસ્સામાં 40%, 50% કે 60% આટલી પણ દિવ્યાંગતા હોય તો પણ દર મહિને 1000નું પેન્શન સીધું બેંક ખાતામાં મળી શકે છે. આજે આપણે ગુજરાતમાં ચાલતી બે સૌથી મોટી પેન્શન યોજનાઓ વિશે વાત કરીશું. પહેલી છે સંત સુરદાસ યોજના અને બીજી છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના. આ બંનેમાંથી તમારા માટે કઈ યોજના બેસ્ટ છે, કયા ડોક્યુમેન્ટ જોઈશે અને મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં મળશે. વિડીયો બહુ જ કિંમતી છે, એટલે અત્યારથી જ લાઈક કરી લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો, સૌથી પહેલી વાત કરીએ ગુજરાત સરકારની પોતાની યોજના એટલે કે સંત સુરદાસ યોજના. આની વિશે આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં હવે કોઈ પણ પ્રકારની આવક મર્યાદાની જરૂર નથી. ગમે તેટલી આવક હોય તમે આનો લાભ લઈ શકો છો. આની અંદર મળવાપાત્ર રકમની વાત કરીએ તો દર મહિને 1000 રૂપિયા સીધા બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે અને આની અંદર 0 થી લઈને 65 વર્ષ સુધીના તમામ દિવ્યાંગો આમાં ફોર્મ ભરી શકે છે. હવે ખાસ વાત, ટકાવારીનો નવો નિયમ શું છે? જો સામાન્ય શારીરિક દિવ્યાંગતા હોય તો 60% અને તેથી વધુ ટકાવારી હોવી જોઈએ. જો મનોદિવ્યાંગ એટલે કે બૌદ્ધિક અસમર્થતા હોય તો માત્ર 50% કે તેથી વધુ આમાં ફોર્મ ભરી શકે છે. અને ચેરિબલ પાલ્સી કે ઓટિઝમ ધરાવતા વ્યક્તિઓને પણ આનો લાભ મળી શકે છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અથવા મગજની કોઈ ગંભીર બીમારી હોય તો માત્ર 40% કે તેથી વધુ દિવ્યાંગતા હશે તો પણ દર મહિને 1000નું પેન્શન આ લાભાર્થીને મળશે. મિત્રો, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ભેગા મળીને ચલાવે છે, જેમાં 700 રૂપિયા રાજ્ય સરકાર અને 300 રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે. એટલે કે આમાં પણ કુલ 1000નું દર મહિને પેન્શન મળે છે. પરંતુ આના નિયમો થોડા અલગ છે. આની અંદર 18 વર્ષથી લઈને 79 વર્ષ સુધીના લોકો આમાં અરજી કરી શકે છે અને આ યોજનાના માત્ર ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે છે. એટલે કે અરજદારનો બીપીએલ સ્કોર 0 થી 20ની વચ્ચે હોવો ફરજિયાત છે. આની અંદર ટકાવારીની વાત કરીએ તો આ યોજનામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર 80% કે તેથી વધુ હોવું જરૂરી છે. જો તમારે આ બંનેમાંથી કોઈ પણ યોજનામાં ફોર્મ ભરવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને તેને સ્કેન કરીને અપલોડ કરવાના કઈ રીતે રહેશે તેની વાત કરીએ તો એક તો છે સિવિલ સર્જનનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અથવા તો તમારું યુડીઆઈડી કાર્ડ, બીજું છે આધાર કાર્ડ, રેશન કાર્ડ, ત્રીજો જન્મનો પુરાવો એટલે કે લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો, ચોથું છે રહેઠાણનો પુરાવો, તેની અંદર લાઇટ બિલ અને ચૂંટણી કાર્ડ, અને પાંચમું બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલો ચેક જેમાં દર મહિને પેન્શનના પૈસા આવશે. હવે છઠ્ઠું, અને જો તમે બીજી યોજના એટલે કે ઇન્દિરા ગાંધી યોજનામાં ફોર્મ ભરતા હો તો બીપીએલ સ્કોરનો દાખલો ખાસ જોઈશે. હવે સરકારે આખી પ્રોસેસ ડિજિટલ અને ખૂબ જ સરળ બનાવી દીધી છે. તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. સૌથી પહેલાં ગુજરાત સરકારના ઓફિશિયલ પોર્ટલ એટલે કે ઈ સમાજ કલ્યાણ ઉપર જાઓ, ત્યાં વેબસાઇટ ખોલો અને તમારું નવું રજિસ્ટ્રેશન કરો. હવે લોગિન કર્યા પછી તમે ઘણા બધા વિભાગો દેખાશે. તેમાંથી તમારે નિયામક સમાજ સુરક્ષા વિભાગ પર ક્લિક કરવાનું છે. ત્યાં તમને આ બંને યોજનાઓ જોવા મળશે. પછી તમારી પાત્રતા મુજબ યોજના પસંદ કરી લો, ફોર્મમાં સાચી વિગતો ભરો અને આપણે જે ડોક્યુમેન્ટ ભેગા કર્યા છે એ બધા સ્કેન કરીને અપલોડ કરો અને સબમિટ કરો. જો તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડતી હોય તો ચિંતા ન કરતા, તમે તમારા ગામની ગ્રામ પંચાયતમાં વીસી એટલે કે ઈ ગ્રામ કેન્દ્ર ત્યાં જઈને
ડિજિટલ સેવા સેતુ અંતર્ગત પણ આ ફોર્મ ભરાવી શકો છો. ત્યાંથી તમારી અરજી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એટલે કે DSSO પાસે જશે અને વેરિફિકેશન થતાં જ તમારું પેન્શન શરૂ થઈ જશે. તો મિત્રો, આ હતી વર્ષ 2026ની લેટેસ્ટ અને સાચી માહિતી. આપણી આસપાસ એવા ઘણા દિવ્યાંગ મિત્રો હોય છે જેઓ માહિતી ન હોવાને કારણે આવી સરસ યોજનાઓનો લાભ લઈ શકતા નથી. મારી તમને હાથ જોડીને વિનંતી છે કે આ યોજનાનો વિડીયો તમામ વોટ્સઅપ ગ્રુપમાં જેટલો બને એટલો શેર કરો, જેથી કોઈ જરૂરિયાતમંદ સુધી સાચી માહિતી પહોંચે. વિડીયો સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટમાં જય ગરવી ગુજરાત જરૂર લખજો. મળશું ફરી એક નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.